નમસ્કાર મિત્રો આજનો વિષય છે વશીકરણ. 10 મિનિટમાં વશીકરણ સાથે જાદુ ટોના. તો શું વશીકરણ થાય છે? શું વશીકરણથી જીવનની અંદર આપણે ફાયદા થઈ શકે? જીવનની અંદર વશીકરણથી માણસ આગળ આવી શકે? આવા પ્રશ્નોના ઉત્તર આજ તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું. આ વિડીયો વશીકરણ શબ્દ આપ સાંભળ્યો હોય તો આ વિડીયો પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો. જાદુ ટોના, ઘણી વખત આપણે કહીએ છીએ કે આ વ્યક્તિ ઉપર આ વ્યક્તિએ કરી નાખ્યું, જાદુ ટોના કર્યું છે. આવા અનેક વખત આપણે આવા શબ્દો સાંભળ્યા હશે. મારી પાસે પણ મિત્રો ઘણી પ્રકારના પ્રશ્નો આવે છે કે અમારા દીકરાની વોવે અમારા દીકરા ઉપર વશીકરણ કરાવ્યું છે, અથવા અમારા ભાઈઓએ અમારા જે પરિવાર છે એના દ્વારા અમારી ઉપર વશીકરણ કરાવ્યું છે. સાથે આ દીકરીના લગ્ન નથી થતા તેનું કારણ વશીકરણ છે. આ દીકરાને નોકરી નથી મળતી તો કોકે વશીકરણ કર્યું હશે તો એ નોકરી મળતી નથી. ઘણી વખત ભાઈઓ વચ્ચે આવા શબ્દોથી ઝઘડા થાય, વિવાદ થાય. ઘણી વખત એવું બને સાસુઓ વચ્ચે ઝઘડા થાય, અથવા એમ પણ બને કે મારા પતિ ઉપર કોઈ વશીકરણ કરાવ્યું હશે. મારા પતિ મારા કૈયામાં રહેતા નથી, મારું માનતા નથી. સાથે ઘણા બધા એવા પણ મને કોલ આવે કે હું આ વ્યક્તિને પ્રેમ કરું છું તો આપ વશીકરણ કરી દો ને, જેનાથી મને ખૂબ પ્રેમ કરે. મિત્રો, આ વાત સમજવા જેવી છે. શું પ્રેમમાં વશીકરણ ચાલે ખરું? પ્રેમ આપ કરો છો, જેને હૃદયથી ચાહો છો, તેમાં વશીકરણની જરૂર પડે ખરી? શું લગ્નના બંધનમાં વશીકરણ ચાલે ખરું? શું કોઈને 10 મિનિટમાં વશીકરણ કરવાથી કોઈ કામ થઈ શકે ખરું? આપણે ઘણી વખત એ વિચાર કરીએ, ઘણી વખત ઘણી જગ્યાએ બોર્ડ આપણે જોયા હોય, એડ જોયું હોય કે હું તમને આટલા પૈસા મોકલો એટલે 10 મિનિટની અંદર એની ઉપર હું વશીકરણ કરી દઈશ, એટલે તમારું ધાર્યું કામ હું કરી દઈશ. મિત્રો, સૌથી પહેલા વશીકરણ એટલે શું? બીજાને વશ કરવાનો જે આશરો લઈએ અથવા બીજાના મનની વાત દરેક પ્રકારે પોતે કયામાં રાખે અથવા પોતાનું ધાર્યું કરાવે, આ એક વશીકરણ શબ્દ આપણે જાણવા મળ્યો છે. મિત્રો, સૌથી પહેલા આપણા ધર્મગ્રંથો, આપણા શાસ્ત્રો ઉપર આવો કોઈ શબ્દ નથી. શ્રીમદ ભાગવતની અંદર એવો કોઈ શબ્દ નથી કે કોઈ વશીકરણ કર્યું. હા, પ્રેમનું વશીકરણ અલગ વસ્તુ છે. ભગવાનને ગોપીઓએ પોતાના પ્રેમ ભક્તિથી પોતાના ઉપર એમ કહી શકાય હક જમાવ્યું કે તમે મારા છો, પણ વશીકરણ નથી આપ્યું. સાથે જે ધર્મગ્રંથો છે, 18 પુરાણ છે, 4 વેદ છે, એમાં પણ કોઈ આવો વશીકરણ શબ્દ મેં સાંભળ્યો નથી. શ્રુતિ સ્મૃતિઓ છે, એમાં પણ કઈ એવો શબ્દ વશીકરણ સાંભળ્યો નથી. હા, એક વસ્તુ અલગ છે કે નકારાત્મક ઉર્જા અને સકારાત્મક ઉર્જા, આ બંને વસ્તુ અલગ છે. જ્યાં એમ કહી શકાય નકારાત્મક ઉર્જા હોય તેમની ઉપર સકારાત્મક પ્રભાવ પડવાથી એ નકારાત્મક ઉર્જા દરેક પ્રકારની દૂર થાય છે. તો શું આ વશીકરણ છે? તો કે ના. મિત્રો, વશીકરણ શબ્દથી માણસને આજના જમાનામાં જે વ્યક્તિઓ આવી એડ આપવાથી ડરાવે છે. પૈસા એકત્રિત કરવાનું અને બીજાને બનાવી અને પૈસા મેળવવાનું જો કોઈ શબ્દ હોય તો વશીકરણ છે. પાછા એમ પણ લખે કે કામરૂ પ્રદેશની અંદર જે સાધનાઓથી સિદ્ધ થયેલા બાબા છે. મિત્રો, સાધના અલગ વસ્તુ છે. સાધના અનેક પ્રકારની હોઈ શકે. સાથે જે અઘોરી થઈ ગયા છે એને કોઈ પણ પ્રકારની માયા લાગતી જ નથી, એટલે જ અઘોરી થઈ ગયા છે. તો તમારા નાનકડા સાવ નાની રકમમાં એ પોતાનું જે બધું છોડી ચૂક્યા છે, અઘોરી થઈ ગયા છે, આવા વ્યક્તિ તમારું કામ કરે ખરા? કેવલ ને કેવલ આપના જીવનની અંદર આપને આ રીતે ડરાવે, આ રીતે બીવડાવે અને આપ એને પૈસા આપો.
કે તમારું 24 કલાકમાં કામ કરી દેશો. મિત્રો, જો 24 કલાકમાં કામ થઈ જતું હોય તો ઘણા વ્યક્તિને ઘણી બધી વસ્તુની પ્રાપ્તિ કરવી છે. પ્રારબ્ધ કર્મ, પુરુષાર્થ સાથે ભાગ્ય, આ બધું જ્યારે એકત્રિત થાય ને ત્યારે માણસ જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરે છે. સાથે કર્મ ખૂબ જરૂરી છે. જ્યોતિષનું કામ શું છે? તો કે જ્યોતિષનું કામ છે સાચો રસ્તો દેખાડવો, અને એ તમને સત્કર્મ તરફ વાળે છે, ભગવાનની ભક્તિ તરફ વાળે છે કે આ તમે સત્કર્મ કરો, આ પૂજા કરો, આ ઉપાસના કરો, જેનાથી સદમાર્ગે આપણે ચાલીએ છીએ. પણ આવા ઘણા બધા બાબાઓ છે જે ડરાવી અને પૈસા તમારા એકત્રિત કરે. આવા બાબાઓથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. કોઈના ઉપર કોઈ વશીકરણ કરી જ ન શકે. હા, દુર્ગા સપ્તશતીની અંદર અનેક વસ્તુઓ બતાવી છે, પણ તાંત્રોક્ત અને તાંત્રિક આ બંને વસ્તુ અલગ છે. જે તાંત્રિક ક્રિયા કરે છે એને તો ખૂબ સાધનાઓ કરવી પડે. મિત્રો, જે આપણા ધર્મ ગ્રંથોમાં બતાવ્યું, ઘણા બધા દાનવોએ અનેક વર્ષો સુધી જ્યારે સાધનાઓ કરીને ત્યારે ભગવાન એને પ્રાપ્ત થયા. તો શું નાનકડી ક્રિયામાં કોઈ વસ્તુ પ્રાપ્ત સિદ્ધિ મળે ખરી? બહુ વિચારવા જેવું છે. અને સાધનાઓ કરવા માટે તો સૌથી પહેલા બધો ત્યાગ કરવો પડે. સાધનાઓ કરવા માટે એના નિયમમાં રહેવું પડે કે સાધના કઈ રીતની આપ કરો છો. સાધનાઓ અનેક પ્રકારની છે, સાથે દરેક પ્રકારના અલગ અલગ મુહૂર્ત આપવામાં આવ્યા છે. ઘણી વખત એવો પણ જોવામાં આવ્યું છે કે આ વ્યક્તિએ આને ખવડાવી દીધું ને એટલે હવે આ કયામાં રહેતા નથી. મિત્રો, વિચાર તો કરો કે એક મંત્ર સામાન્ય સિદ્ધ કરવા માટે કેટલી સાધના કરવી પડે, અને સિદ્ધ થયા પછી આપ શું ઉપયોગ કરો છો એ. અને આપણા ઋષિમુનિઓને ખબર હતી કે અમુક મંત્રો જે બતાવ્યા છે એનો કોઈ દુરુપયોગ ન કરે ને એટલા માટે આ મંત્રોને બાંધી દેવામાં આવ્યા, શાપ વિમોચન કરવામાં આવ્યું. તો તમારી પાસે આવું કહે 24 કલાકમાં કોઈ પણ ધારેલું કામ કરો તો કેવલ ને કેવલ તમને કહેવા માટે કરે, તમારી પાસે પૈસા લાવવા માટે કરે. તો આવા બાબાઓથી સાવધાન માટે આજે મારો વિડીયો છે. વશીકરણ, ઘણી વખત એમ થાય કે તમારું આટલા દિવસમાં કાર્ય થઈ જશે, તમે આટલા પૈસા દો, તો આપ એ છેતરાઈ જાઓ છો. વશીકરણ કોનું થાય? સૌથી પહેલા તો જે અવિચારોથી ભરેલો છે, જેને વિચારવાની શક્તિ જ નથી, જે સારું વિચારતો જ નથી, અને આવા ભ્રામિક વિચારોમાં આવી જાય, એ જ વશીકરણ. વશીકરણ કેમ કરી શકે? આપણા દુર્ગા સપ્તશતીમાં અનેક સકારાત્મક ભાવથી અનેક શ્લોકો રચ્યા છે, અને જે ભગવાનની નજીક રહે એની ઉપર કોઈ વશીકરણ કરી શકે ખરું? જે ભગવાનની ભક્તિ કરે એની પાસે કોઈ આવી શકે ખરું? વિચાર કરવા જેવો છે. અને તમારા જીવનના અનેક કામો અટકી ગયા હોય, જે કામો અટકી ગયા છે તો એના પણ જોવું ખૂબ જરૂરી છે કે આ મારા કામો શા માટે અટકી ગયા છે. ઘણી વખત એમ થાય કે મારા લગ્ન ન થતા, તો લગ્ન ન થવાના કારણો આપણા જ્યોતિષમાં બતાવ્યા હોય છે, એ દોષો પણ બતાવ્યા હોય છે. એ સાચી શ્રદ્ધાથી આપણા શાસ્ત્રમાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. આપણા શાસ્ત્રોને છોડી, આપણા ધર્મ ગ્રંથો છોડી અને આવા વ્યક્તિ પાસે જઈએ તો સૌથી પહેલા નુકસાન કેનું છે? પૈસાનું તો નુકસાન છે, પણ સાથે સાથે આપણા વિચારોનું નુકસાન છે. આપણે શું વિચારીએ છીએ કે ઓને આ પાસે હું જઈશ ને તો મારું કાર્ય આ રીતે થઈ જશે. જ્યોતિષનું કામ તો કેવલ ને કેવલ સાચો રસ્તો દેખાડો. કોઈ જ્યોતિષ કોઈ ભગવાન નથી. જ્યોતિષનું કઈ રીતે આપી શકે છે? જ્યોતિષનો પેલો વિષય અભ્યાસ કરવો પડે છે. અભ્યાસ કર્યા પછી એનો અનુભવ કરવો પડે છે, અને પોતાના જ્ઞાન અનુસાર બધાને એ રસ્તા બતાવે છે. આ જ્યોતિષનું કામ છે. સાથે જ્યોતિષ સારા રસ્તા બતાવે કે આ ઉપાસના કરો. જ્યોતિષ પણ ગણિતના આધારે ચાલતું હોય, ઉપાસનાના આધારે ચાલતું હોય, તો એમાં કોઈ ઘણી જગ્યાએ એવું જોયું છે. ઘણી વખત આપ કોલ કરો તો તમારું કામ ચાલુ જ છે, તમે આટલા પૈસા મોકલી દો, તમને આ વ્યક્તિની ઉપર હું વશીકરણ કરી દઈશ. અને પ્રેમની વાતમાં તો વશીકરણ આવે જ નહીં. મિત્રો, યાદ રાખજો, પ્રેમ જ્યાં કરો છો ત્યાં તો કેવલ ને કેવલ પ્રેમ છે. તમારો સાચો પ્રેમ હશે
જેના પ્રત્યે, અને એ પણ તમે સાચો પ્રેમ કરતા હશે તો એ તમને પ્રાપ્ત થશે. હા, તમારા પ્રેમની અંદર કદાચ ત્રુટિ હશે, તમે કોઈ સ્વાર્થના હિસાબે પ્રેમ કરતા હો તો એ સાચો પ્રેમ નથી. યાદ રાખજો કે આ વસ્તુ ખોટી છે. વશીકરણ પણ આપણે આવા ભ્રામિક વિચારોમાં ના આવવું જોઈએ. સાથે કોઈની માથે કરી દીધું છે, ખાઈ લીધું છે, અને ઘણી વખત એવું પણ જોવા આવે કે તમે બહાર જશો ને તો કુંડાળામાં પગ આવી જશે. મિત્રો, કુંડાળા કરે એનો વાંધો નહીં, પણ કુંડાળામાં પગ ના આવવો જોઈએ. બહુ વિચારવા જેવો પ્રશ્ન છે કે આપણે બીજાનું અકલ્યાણ કરીએ, બીજાનું ખરાબ કરીએ તો શું અહીં અવિચાર નથી? સૌથી તો આપણા પેલા સત્કર્મનો સુધારો કરવો જોઈએ. આપણે કઈ રીતે જીવીએ છીએ, આપણા જીવનને સુધારી અને જે ત્રુટિ છે એ ત્રુટિને સુધારીને ચાલીએ ને તો મને નથી લાગતું કે આપણા જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ આ વિચારો આપણા વિચારોમાં પરિવર્તન કરી શકે. એટલે ખાસ આજનો વિડીયો મેં હમણાં જ સાંભળ્યું હતું. મેં હમણાં જ એક વ્યક્તિ મારી પાસે યજમાન આવ્યા, મહારાજ મેં આ જગ્યાએ જોડાવ્યું તો એની પાસે આટલા રૂપિયા દીધું છતાં મારું કામ થયું નહીં. કર્મકાંડની દરેક પૂજામાં દરેક બે વ્યક્તિની શ્રદ્ધા જોઈએ. એક તો જે વિદ્વાન બ્રાહ્મણ કરે છે શાસ્ત્રોક્ત અને શ્રદ્ધા પ્રમાણે, સાથે યજમાનની પણ એ પ્રત્યેની ભાવના અને શ્રદ્ધા ખૂબ જોઈએ. ભગવાન એનું જ કામ કરે છે, ભગવાન જેનો ભક્ત બને છે. મિત્રો, ભક્તોને કોઈ વસ્તુની જરૂર પડે તો ભગવાન પરિપૂર્ણ અવશ્ય કરે, પણ તમારે શાસ્ત્ર ઉપર પરિપૂર્ણ રીતે શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે. અને કોઈ પણ કર્મ કરીએ અને 24 કલાકમાં એ કર્મનું ફળ મળે આવું તો સાંભળ્યું નથી. હા, તમે કર્મ કરો છો એનું ફળ અવશ્ય મળે છે, પણ એ કર્મ કેવું કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. સાથે ઘણી વખત એ પણ વિચાર આવે કે મેં આટલી વખત જોડાવ્યું પણ હજી સારું ન થયું. જોડાવાથી કોઈ વસ્તુ સારી ન થાય. જે એના રસ્તા છે એ રસ્તાની ક્રિયા કરવાથી, કર્મ કરવાથી, આપણા જીવનમાં ફેરફાર પરિવર્તન આવવાથી એ કર્મનું ફળ મળે. હા, મળે 100%, પણ એમાં વિશ્વાસ રાખવો જોઈએ. સામાન્ય મિત્રો, એક દાખલો તમને આપું કે ખેતરની અંદર માંડવી વાવીએ ને તો માંડવીને ઉગતા સામાન્ય 3 માસ લાગે અને એની કેર કરવી પડે, ખૂબ કાળજી રાખવી પડે. 3 મહિના પછી તો આ તો તમે શાસ્ત્રનું વિધાન કરાવ્યું છે તો એમાં પણ શ્રદ્ધા રાખવી પડે. અને કોઈ પણ એક વખત કર્મ કર્યું બીજી વખત ન કરવું એવું પણ શાસ્ત્રમાં લખ્યું નથી. એક વખત કર્યું છે તો વધારે એક વખત કરીએ. આપણા ધનની પણ શુદ્ધિ થાય, મનની પણ શુદ્ધિ થાય, અને જે જગ્યાએ કરાવીએ છીએ એ જગ્યાની પણ શુદ્ધિ થાય. પણ આવા શબ્દોથી ભ્રામક, આવા વશીકરણ 10 મિનિટમાં તમારું કામ કરી દેશ. આવા શબ્દોથી પણ ધ્યાન રાખજો, સાવધાની રાખજો, અને તમારા પૈસા ન જાય એની ખાસ કાળજી લેજો. સાથે કોઈના માથે કરી શકતું નથી. હા, તમારા શાસ્ત્ર ઉપર તમને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. સાથે આપણા શાસ્ત્રમાં દરેક પ્રકારની સમસ્યાના સમાધાન લખ્યા છે. એ શ્રદ્ધા અને ભાવથી કરશો, તમારા જીવનમાં પરિવર્તન આવશે. મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? અને ખાસ કરીને મારો એક જ ભાવ હતો કે આવા અંધશ્રદ્ધાથી દૂર રહીએ, આવા વ્યક્તિથી દૂર રહીએ જેનાથી આપને નુકસાન ન થાય. મિત્રો, આવા જ વિડીયો તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો, જે પણ માધ્યમથી આ વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા પેજને જરૂર ને જરૂર ફોલો કરી લેજો. સાથે અમારા યુટ્યુબના ચેનલના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.